ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો ભાઈ બાળકો? મજામાં? જોજો ભાઈ, આજે આપણે પ્રોસેસ જોઈશું ડિફરન્ટ અને ભાઈ તમે સમજો એવા ફિનોમિના જોઈશું જે નોર્મલી આપણે જોતા જ હોઈએ. ઓકે, કે ભાઈ સ્કાય કેમ બ્લુ છે, ઓકે ભાઈ તમે સમજો ક્લાઉડ્સ કેમ વ્હાઈટ હોય, આપણને ભાઈ પૂનમનો ચંદ્ર હોય મૂન ભાઈ તમે સમજો, અને ભાઈ સનસેટ સન અને રાઈઝ વખતે ભાઈ આકાશ જે છે ઓરેન્જીસ ટાઈપ રેડિશ કેમ દેખાય છે. હા, એ બધા જ જે ભાઈ રેમ્બો જે છે એમાં 7 કલર્સ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે. હા, પહેલો રેડ કેમ હોય, બ્લુ વાયોલેટ લાસ્ટ કેમ હોય. એ બધા બહુ જ બધા જે ક્વેશ્ચન્સ જે છે જે જનરલી આપણને થતા હોય એનો આન્સર આપીશું. ડન. ફર્સ્ટ ઓફ ઓલ જોઈશું આપણે ડિસ્પર્ઝન. ન્યૂ પ્રોસેસ છે ડિસ્પર્ઝન. વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ડિસ્પર્ઝન? સિમ્પલ, વ્હાઇટ લાઇટ, સનલાઇટ જે છે ભાઈ તમે સમજો વ્હાઇટ લાઇટ ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ વિઝિબલ લાઇટ ડ્યુ ટુ સમ મીડિયમ. રિમેમ્બર ભાઈ વિબગ્યોર આપણને ખબર જ છે, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ઓરેન્જ, ગ્રીન, યલો એન્ડ રેડ. ખબર પડી ભાઈ? રિમેમ્બર વિબગ્યોર જે કલર છે ભાઈ તમે સમજો વ્હાઇટ રે ઇન્સિડન્ટ થઈ, જુઓ તમારા કલર સ્પ્લિટ થઈ ગયા, રેડ થી વાયોલેટ દેખાય છે. જુઓ રેડ જે રે હતું તમારું સૌથી ઓછું બેન્ડ થાય, એનું રિફ્રેક્શન સૌથી ઓછું થાય. વાયોલેટ મેક્સિમમ બેન્ડ થાય. મતલબ જેની વેવલેન્થ વધારે હોય એ લેસ બેન્ડ થાય અને જેની વેવલેન્થ ઓછી છે એ વધારે બેન્ડ થશે. રિમેમ્બર ધીસ થિંગ. ડન. અને એટલે જ ભાઈ તમે સમજો ડિસ્પર્ઝન મળશે આપણને. ડિસ્પર્ઝન એટલે શું થશે? વ્હાઇટ લાઇટ જે છે એનું 7 ડિફરન્ટ કલર્સમાં શું થશે ભાઈ તમે સમજો કન્વર્ઝન થશે, સ્પ્લિટ થઈ જશે લાઇટ, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ડિસ્પર્ઝન. ક્લિયર? જુઓ ડિસ્પર્ઝનની ડેફિનેશન શું આપી છે? ધ ફિનોમિના ઓફ સ્પ્લિટિંગ ઓફ લાઇટ ઇન્ટુ ઇટ્સ કમ્પોનન્ટ કલર્સ ઇઝ નોન એઝ ડિસ્પર્ઝન. ઓકે, એટલે એવું બી કહેવાય કે આ 7 ડિફરન્ટ કલરના કોમ્બિનેશનથી વિબગ્યોરથી કયો કલર બને? વ્હાઇટ. ઓકે, રિમેમ્બર ધીસ થિંગ. ડિસ્પર્ઝન ટેક્સ પ્લેસ because the refractive index, જો મેં તમને કીધું ને રેડ લાઇટ બેન્ડ્સ લીસ્ટ અને વાયોલેટ લાઇટ બેન્ડ્સ મોસ્ટ. રિમેમ્બર આ બહુ કામની વસ્તુ છે. હા, MCQ SQમાં બી કામમાં આવશે, ધ્યાન રાખજો. Dispersion takes place because the refractive index of medium for different wavelength is different. ભાઈ તમારો કલર ચેન્જ થાય ને એમ એની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ચેન્જ થઈ જાય. રિમેમ્બર ધીસ થિંગ. રેડ કલર હોય, વાયોલેટ હોય, ગ્રીન હોય, બધાની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડિફરન્ટ થાય. સો રિમેમ્બર ધીસ થિંગ. અને એટલે ભાઈ શું પ્રોડ્યુસ થતું હોય? ડિસ્પર્ઝન. ડન. વેક્યુમ ઇઝ અ નોન ડિસ્પર્સિવ મીડિયમ. ભાઈ વેક્યુમમાં કોઈ બી કલર જે છે એની વેલોસિટી સેમ જ હશે. સો વેક્યુમ ઇઝ નોન ડિસ્પર્સિવ મીડિયમ ઇન વિચ ઓલ કલર્સ ટ્રાવેલ વિથ ધ સેમ સ્પીડ. ભાઈ એમાં બધા કલર જે છે એ સેમ સ્પીડથી ટ્રાવેલ થતા હોય એટલે વેક્યુમ, અને એપ્રોક્સિમેટલી એર પણ કહી શકો તમે, એ નોન ડિસ્પર્સિવ મીડિયમ છે, એમાં કલર ચેન્જ ના થાય. ડન. પણ ગ્લાસ જે છે એ ડિસ્પર્સિવ મીડિયમ કહેવાય, એમાં કલર ચેન્જ થઈ જાય. જુઓ વેરેસ ગ્લાસ ઇઝ ડિસ્પર્સિવ મીડિયમ. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ. આનો મિનિંગ એવો થયો કે જે વ્હાઇટ લાઇટ છે એ એના ડિફરન્ટ કમ્પોનન્ટ લાઇટ્સમાં કન્વર્ટ થાય. દેટ ઇઝ કોલ્ડ વોટ? યસ, ડિસ્પર્ઝન. ગોટ ઇટ? નાવ સેકન્ડ થિંગ જોજો. એના પછી લેટ અસ ટોક અબાઉટ ઇન્ટરેસ્ટિંગ ફિનોમિના રેમ્બો. ભાઈ આપણને ખબર છે રેમ્બો, ભાઈ આપણને ખબર છે મોન્સૂનમાં આપણે જોઈએ ખુશ થઈ જઈએ, આમ મસ્ત એકદમ આહલાદક એટમોસ્ફિયર લાગતું હોય ભાઈ તમે સમજો જ્યારે રેમ્બો દેખાય. હા, હવે રેઇનબો દેખાવા માટે તમે સમજો કે આપણે શું કરવું પડે, મતલબ રિક્વાયર્ડ કન્ડિશન્સ કઈ કઈ છે.
તો એક સાઈડ સનલાઇટ હોય, એની ઓપોઝિટ સાઈડ મતલબ સનની ઓપોઝિટ સાઈડ શું દેખાશે આપણને? યસ, રિમેમ્બર, રેમ્બો. અને સેકન્ડ થિંગ, આપણી બેક જે છે ને એ સન સાઈડ હોવી જોઈએ. તમે સનની ડાયરેક્શનમાં ઊભા રહો ને તો તમને ના દેખાય. આપણી બેક જે છે એ સનની ડાયરેક્શનમાં હોવી જોઈએ, તો જ આપણને શું દેખાય? રેમ્બો. ડન. રિમેમ્બર ધીસ થિંગ. ભાઈ આ જે રેમ્બો જે છે ને એમાં મેઇનલી રિફ્લેક્શન, ઇન્ટરનલ રિફ્રેક્શન અને આમ જોવા જાવ તો ડિસ્પર્શન થતું હોય તો આપણે પહેલા જ કીધું આ એનો તો શું છે ભાઈ, એનું જ એક્ઝામ્પલ છે. ક્લિયર? તો ધ્યાનથી જોજો ભાઈ, શું કહે છે કે ભાઈ જે રેમ્બો છે, જુઓ, conditions for observing a rainbow are that sun should be shining in one part of the sky while it is raining in the opposite part of the sky. Clear? એક સાઈડ સન શાઇન કરતો હોય, બીજી સાઈડ શું હોય? યસ, નહીતર ભાઈ ના દેખાય. An observer can therefore see a rainbow only when his back is towards the sun. બેક ક્યાં હોવી જોઈએ ભાઈ? ટુવર્ડ્સ ધી સન, નહીં તો ના દેખાય. જુઓ, સિમ્પલ ભાઈ, તમને જુઓ સનલાઇટ આપી છે, એમાં જુઓ આજે જુઓ સનલાઇટ અંદર એન્ટર થાય એટલે ડિસ્પર્ઝન થઈ અને ફર્સ્ટ ટાઈમ જુઓ એનું રિફ્રેક્શન થઈ અને જુઓ અહીંયા આગળ ઇન્સિડન્ટ થઈ લાઇટ દેખાય. સૌથી ઓછી કઈ બેન્ડ થશે? સૌથી ઓછું રિફ્રેક્શન કોનું હોય? રેડ લાઇટનું. સૌથી વધારે રિફ્રેક્શન કોનું હશે ભાઈ? બ્લુ લાઇટનું. અને જુઓ અહીંયા અથડાયા પછી આફ્ટર રિફ્લેક્શન, જુઓ અને ઇન્ટરનલ રિફ્લેક્શન કહેવાય. તમે અહીંયા નોર્મલ ડ્રો કરો, આમ નોર્મલ, તો એ જે એંગલ ઓફ ઇન્સિડન્સ બને કેવો હોય? મોર દેન ક્રિટિકલ એંગલ. અને ક્રિટિકલ એંગલથી મોટો હોય એટલે શું થાય ભાઈ? ઇન્ટરનલ રિફ્લેક્શન. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડન. અને જુઓ 40 ડિગ્રીએ જે રે ઇમર્જ આઉટ થાય ને ભાઈ, બહાર નીકળે, એ 40 ડિગ્રી વાળું રે જે છે શું હોય? બ્લુ. અને 42 ડિગ્રી વાળું રે શું હોય? રેડ હોય. ધેટ્સ વાય ભાઈ તમે આંખોથી આમ કરીને જુઓ, તમે આ જે હોરિઝન જે છે એની જોડે એંગલ બનાવો એટલે 42 ડિગ્રી વધારે એંગલ વાળું રે તમારી આંખમાં પહેલા એન્ટર થાય, 40 ડિગ્રી રે વાળું જે તમારું રે છે પછી એન્ટર થાય. ધેટ્સ વાય રેડ લાઇટ લુક્સ ફર્સ્ટ એન્ડ વાયોલેટ લાઇટ લુક્સ લાસ્ટ વન. ખબર પડે છે? રિમેમ્બર ધીસ થિંગ. એન્ડ ધેટ્સ વાય ભાઈ વિબગ્યોરમાં નીચેથી ઉપર જાઓ, વાયોલેટ લાસ્ટ હોય અને રેડ શું હોય? તમારો ટોપ મોસ્ટ કલર હોય. અને ઉપર જાઓ એમ તમારી વેવલેન્થ ઇન્ક્રીઝ થાય. અને આપણને ખબર છે કે વિઝિબલ લાઇટમાં ભાઈ જે આ ડિફરન્સ જે છે મતલબ વેવલેન્થ એ 400 નેનોમીટર ટુ 700 નેનોમીટર સુધી હોય. ક્લિયર? રિમેમ્બર ધીસ થિંગ. હવે ભાઈ જુઓ, હવે આ જે છે કન્ડિશનની વાત કરી પહેલા આપણે. નાવ રેડ લાઇટ બેન્ડ લીસ્ટ એન્ડ વાયોલેટ લાઇટ બેન્ડ મોસ્ટ, એ તો આપણે પહેલા બી કીધું. Components rays strike inner surface of water drop and get internally reflected if the angle between refracted and normal to drawn surface is greater than the critical angle. Clear? અહીંયા ક્રિટિકલ એંગલ ઓલમોસ્ટ 45-47 ડિગ્રી 48 ડિગ્રી જેવો હોય. ઓકે, જોજો. અને વાયોલેટ લાઇટ ઇમર્જીસ એટ 40 ડિગ્રી એન્ડ રેડ લાઇટ emerges at 42 degree. For other colors, angles lie in between these two values. ભૈયા 40 ડિગ્રી અને 42 ડિગ્રીની વચ્ચે બાકીના જે તમારા કલર્સ જે છે એ શું થતા હોય? રિફ્રેક્ટ થઈને આપણી આંખમાં આવતા હોય. સિમ્પલ છે ભાઈ. જુઓ આ જે આપ્યું છે તમને, ઓકે, એકચ્યુઅલી રેમ્બો જે છે ભાઈ એમાં બે ટાઈપ હોય. વન ઇઝ પ્રાઇમરી રેમ્બો, અનધર ઇઝ સેકન્ડરી રેમ્બો. હવે પ્રાઇમરી રેમ્બો જે છે એ હમણાં જે આપણે ડિસ્કશન કર્યું એ પ્રાઇમરી રેમ્બો જ છે કે એમાં પહેલા રિફ્રેક્શન થાય, પછી રિફ્લેક્શન થાય, પછી પાછું રિફ્રેક્શન થાય.
અહીંયાથી રિફ્રેક્શન થયું, અહીંયાથી ઇન્ટરનલ રિફ્લેક્શન થયું, પાછું રિફ્રેક્શન થયું, એટલે જુઓ 3 સ્ટેપમાં પ્રોસેસ થઈ કહેવાય. ક્લિયર? ફર્સ્ટ જે છે કલર તમારો રેડ એ 42 ડિગ્રીએ બહાર નીકળે અને વાયોલેટ લાસ્ટ કલર જે છે 40 ડિગ્રીએ બહાર નીકળે. હા, એ પ્રાઇમરી રેમ્બો જે છે તમે સમજો, એના સમજવા માટે જુઓ 2 રેઇન ડ્રોપ આપ્યા છે. આ બ્લેક કલરથી બતાવ્યું એ સનલાઇટ છે. અહીંયાથી ખરેખર ડિસ્પર્શન થઈ ગયું હોય, પણ આપણે અંદર જુઓ આ વ્હાઇટ લાઇટ જ બતાવી, બહાર નીકળીને જુઓ 2 પાર્ટ બતાવ્યા, વાયોલેટ અને ભાઈ વાયોલેટ કલર નથી એટલે બ્લુ ને વાયોલેટ કહું છું. ડન. અને એ જ રીતે સેકન્ડ રેઇન ડ્રોપ જે છે જુઓ અહીંયાથી અથડાઈને આવ્યું વાયોલેટ અને આ રેડ. જુઓ વાયોલેટ કલર જે છે 40 ડિગ્રીના એંગલ પર છે, રેડ કલર જે છે 42 ડિગ્રી છે, પણ આપણે ફર્સ્ટનું રેડ સેકન્ડનું વાયોલેટ રે એન્ટર થાય છે ભાઈ ઓબ્ઝર્વર. દેખાય છે ને ભાઈ હ્યુમન આઈ માસ્તરી જ આપણી ભાઈ, પણ આપણે અભિમાન નહીં કરતા. ડિટ્ટો લાગે જુઓ ભાઈ ઓબ્ઝર્વરની આઈ છે ને, તો પછી ખબર જ ના પડે ભાઈ તમને કોની આવી છે, માણસની છે, ઘુવડની છે, કોની છે, બધું હરખું જ લાગે. એ જ તો માસ્ટરી જ ભાઈ, એવું દોરતા આવડવું જોઈએ ને. હા, પણ અભિમાન નહીં કરતા ભાઈ આપણે. જોજો શું કહે છે, જોજો. As shown in figure, observer sees a primary rainbow with red color on the top and violet on the bottom. Primary rainbow is a result of 3-step process. મેં પહેલા જ કીધું તમને, ધ્યાન રાખજો. કઈ રિફ્રેક્શન, reflection and refraction. Clear? Refraction, internal reflection અને આ refraction again. આવડશે ભાઈ? Clear? And let us see secondary rainbow. સેકન્ડરી રેઇનબોમાં શું હોય, જોજો રેઝ નીચેથી એન્ટર થાય છે, ધ્યાનથી સાંભળજો, એટલે ધ્યાનથી જુઓ એમાં અને આમાં શું ડિફરન્સ હોય. ફર્સ્ટ થિંગ ઇઝ ભાઈ જે સેકન્ડરી રેઇનબો જે છે એમાં કલર જે છે આપણને રિવર્સ દેખાતા હોય. એમાં વાયોલેટ કલર સૌથી ટોપમોસ્ટ દેખાય, રેડ કલર સૌથી નીચે દેખાય. એની પાછળનું રીઝન શું છે, આવું કેમ થાય છે ભાઈ? આ સેકન્ડરી રેઇનબો જે છે એ તમે જુઓ ને પ્રાઇમરી, એની નીચે તમને ઝાંખું દેખાય, ફેઇન્ટ. ભાઈ ઝાંખો રેઇનબો દેખાય, એમાં ઊંધો કલર હોય. જોજો ધ્યાનથી, હવે ના જોયું હોય તો. હા, તમે સમજો એ સેકન્ડરી રેઇનબો છે ને, આવું થવાનું રીઝન સમજાવું જુઓ તમને. બીકોઝ ભાઈ રેઇન ડ્રોપ્સમાં તમે સમજો પ્રાઇમરી રેઇનબો જે છે એમાં એક જ વખત ઇન્ટરનલ રિફ્લેક્શન થતું હતું. બટ ઇન કેસ ઓફ સેકન્ડરી રેઇનબો, સાંભળજો, જો અહીંયાથી લાઇટ નીચેથી એન્ટર થઈ, જુઓ સનલાઇટ બ્લેક કલર વાળી, અંદર જુઓ એ આ ગઈ એટલે રિફ્રેક્શન થઈ વાંકી વળી, જુઓ આ ઇન્ટરનલ રિફ્લેક્શન દેખાય, પછી પાછું ગયું, ફરી વખત ઇન્ટરનલ રિફ્લેક્શન. માઇન્ડ ઇટ. એન્ડ ધેટ્સ વાય અગેન બહાર નીકળી અને આવ્યું બહાર. મીન્સ સેકન્ડરી રેઇનબો ઇઝ પ્રોસેસ ઓફ 4 steps. Refraction, reflection, reflection, refraction. And because of 2-time reflection, ભાઈ એની એનર્જી ઓછી થઈ જાય. ધેટ્સ વાય ઇન્ટેન્સિટી ઓફ સેકન્ડરી રેઇનબો will decrease with respect to primary rainbow, and that's why remember it is called what? Secondary. એની ઇન્ટેન્સિટી લો હોય અને એમાં ભાઈ ઊંધું હોય. જુઓ 53 ડિગ્રીના એંગલ પર વાયોલેટ લાઇટ બહાર નીકળે અને વાયોલેટ લાઇટ, ઓકે, અને 50 ડિગ્રીના એંગલ પર રેડ લાઇટ બહાર નીકળે. એટલે તમે જુઓ, એટલે 50 ડિગ્રી એંગલ ઉપર બન્યો, એટલે વાયોલેટ લાઇટ સૌથી પહેલા દેખાય, રેડ સૌથી છેલ્લે દેખાય. ઓકે, એટલે કલર રિવર્સ થઈ ગયો આમાં. આવડશે? રિમેમ્બર ધીસ થિંગ. ડન. તો જુઓ શું કહે છે ભાઈ, વેન જુઓ ઓબ્ઝર્વરની આઈ જુઓ તમે ખાલી, હા, દિલ ગાર્ડન થઈ જાય જોઈને. માસ્ટરી ભાઈ આવું દોરવામાં બહુ મહેનત કરવી પડે. જોજો, when light rays undergoes 2 internal reflections inside a raindrop instead of one as in primary rainbow, a secondary rainbow is shown as shown in figure.
The intensity of light is reduced at the second reflection and hence the secondary rainbow fainter than primary rainbow. ભાઈ આ fainter હોય comparatively, ઝાંખું હોય. સમજી ગયા આપણી ભાષામાં? ઓકે, the order of color is reversed than primary rainbow. મતલબ red light is last and violet is first. જુઓ, red light emerges out at 50 degree and violet light emerges out at 53 degree. Got it? Remember, secondary rainbow is a result of 4-step process. પહેલું refraction થાય, then internal reflection, then reflection, then refraction. Remember this thing. આ બહુ જ important વસ્તુ છે. આપણે જુઓ, બહુ જ easy પણ બહુ જ મસ્ત વસ્તુ છે ભાઈ. ધ્યાન રાખજો, ભૂલ ના થાય. મસ્ત સમજવા જેવી વસ્તુ છે ભાઈ. આવડશે? જુઓ ભાઈ, આ તમારું ડિસ્પર્ઝન થયું, એનું એક્ઝામ્પલ થયું. હવે જુઓ ભાઈ, હું આ બધું કાઢી નાખું છું અને હજી પણ આવી થિયરિટિકલ, ભાઈ કોઈ પ્રૂફ નથી, તમે સમજો. એટલે હું આ જ રીતે તમને આખું બોર્ડ ભરી લખીને પછી સમજાવી દઈશ. ઓકે, આજે જે આપણે ન્યુમેરિકલ કરવાના છીએ ને એ બી ભાઈ શોર્ટ ક્વેશ્ચન ટાઈપ જ છે. ઓકે, ડિસ્ક્રિપ્ટિવ જ છે. ઓકે, એટલે આપણે એવું જ કરીશું. એકવાર હું ફરી વાર આખું બોર્ડ ભરીને પછી તમને સમજાવી દઈશ. અને હવે પ્રોસેસ જોઈશું, એ છે આપણી સ્કેટરિંગ. ઓકે, સ્કેટરિંગ. રિમેમ્બર, જવા દો ભાઈ. તેરા 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 સુરો तेरी बातें तेरी यादें तन्हा रातें तेरा 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 सुरूर तेरे किस्से तेरी तड़पन मेरा जीवन तेरा 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 सुरूर तेरा 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 સુરૂર. હવે જોઈશું આગળ. નેક્સ્ટ પ્રોસેસ છે આપણી સ્કેટરિંગ. લેટ અસ સી સ્કેટરિંગ. સ્કેટરિંગમાં શું થાય ભાઈ તમે સમજો, તો કે જે બી સનલાઇટ છે એ અર્થ પર આવે છે અને એ જે સનલાઇટ અર્થ પર આવતી હોય એટલે થાય શું, તો કે જે એટમોસ્ફિયર છે એમાં એર મોલેક્યુલ્સને એના લીધે તમે સમજો એનું એબ્ઝોર્પ્શન થાય અને ફરી પાછા શું થાય ભાઈ, એમિટ થાય. એન્ડ ધેટ્સ વાય this sunlight changes its direction, so you can say light scattered. ફેલાઈ જવું ભાઈ, તમે સમજો, સ્પ્રેડ થઈ જાય, એબ્ઝોર્બ થઈને પછી ડિફરન્ટ ડાયરેક્શનમાં. દેટ ઇઝ કોલ્ડ સ્કેટરિંગ. ઓકે ભાઈ, ડિફરન્ટ ટાઈપના સ્કેટરિંગ હોય અને એ જે સ્કેટરિંગ છે ડિપેન્ડ કરે, તમે સમજો, જે પાર્ટિકલ્સથી શું થતું હોય સ્કેટરિંગ. જે પાર્ટિકલ્સથી સ્કેટરિંગ થતું હોય એને સ્કેટરર કહેવાય. અને સાઇઝ ઓફ સ્કેટરર લઈએ છીએ આપણે એ લેસ ધેન લેમ્ડા. સાઇઝ ઓફ સ્કેટરર આપણે એ લઈએ છીએ. લેમ્ડા શું છે? લાઇટ, વેવલેન્થ ઓફ લાઇટ. ક્લિયર? ભાઈ આમાં ડિફરન્ટ કેસ હોય. જો આ સાઇઝ બહુ જ નાની હોય, એ ઇઝ લેસ ધેન લેમ્ડા, દેન ઇટ ઇઝ કોલ્ડ રેલે સ્કેટરિંગ. સાયન્ટિસ્ટનું નામ હતું લોર્ડ રેલે. એના નામ ઉપરથી છે ભાઈ રેલે સ્કેટરિંગ. અને રેલે સ્કેટરિંગ જે છે એની ઇન્ટેન્સિટી જે છે ઇઝ પ્રપોર્શનલ ટુ 1/λ⁴ થાય.
ભાઈ 1/λ⁴ નો મિનિંગ શું થયો? જેની વેવલેન્થ બહુ જ નાની હોય એ સૌથી વધારે સ્કેટર્ડ થાય. એન્ડ બીકોઝ ઓફ ધેટ આપણને ભાઈ બ્લુ જે છે, ક્લીન સ્કાય જે છે એ બ્લુઇશ દેખાય. આસમાના રંગની ચુંદડી, ભાઈ આસમાની કહેવાય અને સ્કાય બ્લુ કહેવાય, એક્ઝેક્ટ બ્લુ ના કહેવાય. એકચ્યુઅલમાં તમે સમજો, સ્કાય આપણે એવું કહીએ છીએ બ્લુ દેખાય છે, પણ તમને ખબર છે કે વાયોલેટ લાઇટ જે છે એની વેવલેન્થ સૌથી ઓછી છે. ભાઈ વાયોલેટ લાઇટની વેવલેન્થ એટલે સૌથી વધારે સ્કેટર્ડ ઇન્ફેક્ટ કોણ થાય? વાયોલેટ. પણ સાલું તકલીફ એ છે કે આપણી જે આંખો છે ને ભાઈ, એની સેન્સિટિવિટી બ્લુ લાઇટ માટે વધારે છે. એન્ડ ધેટ્સ વાય આપણને બ્લુ કલર વધારે ભાઈ તમે સમજો ઓલવેઝ ફીલ થાય. એન્ડ ધેટ્સ વાય સ્કાય લુક્સ લાઈક બ્લુઇશ. ખબર પડે છે ભાઈ? આવું બહુ બધા તમે સમજો જનરલ નોલેજના ક્વેશ્ચન્સ ખુલશે તમારા દિમાગમાંથી. એટલે આવું હોય, એવું થશે. ક્લિયર? રિમેમ્બર ધીસ થિંગ. ડ્યુ ટુ સ્કેટરિંગ, ઓકે, ધીસ વિલ હેપન. ભાઈ બીજી ટાઈપના સ્કેટરિંગ બી છે. એવું જરૂરી નથી કે બધા સ્કેટરિંગમાં ઇન્ટેન્સિટી પ્રપોર્શનલ ટુ 1/λ⁴ જ હોય. ડિપેન્ડ કરે છે ઇફ A is greater than લેમ્બડા. ભાઈ વેવલેન્થ હોય લાઇટની, એના કરતાં જો આપણું જે સ્કેટરર છે એનું ડાયમેન્શન મોટું હોય, ભાઈ વોટર મોલેક્યુલ્સ હોય એમાં આવું ના થાય. એમાં ઇન્ટેન્સિટી 1/λ⁴ પર ડિપેન્ડ ના કરે. એર ડસ્ટ હોય, સમજ્યા તમે? આઈસ જે છે જ્યારે ફોલ થતો હોય એના જે પાર્ટિકલ્સ છે, આ બધામાં એ ગ્રેટર દેન લેમ્બડા કહેવાય. એ જીઓમેટ્રિક સ્કેટરિંગ છે એ I પ્રપોર્શનલ ટુ 1/λ⁴ ના કહેવાય. અને તમે સમજો એના માટે બધી જે વેવલેન્થ છે એ સેમ જ સ્કેટર્ડ થાય. અને એટલે જ ભાઈ તમે સમજો આપણને ક્લાઉડ્સ જે છે ને એ વ્હાઇટ દેખાય છે. કારણ કે બધી વેવલેન્થ તમે સમજો સેમ જ સ્કેટર્ડ થાય, એનો મતલબ કે વ્હાઇટ લાઇટ જ દેખાય. કારણ કે ભાઈ ક્લાઉડ્સ જે છે એની જોડે શું હશે? વોટર મોલેક્યુલ્સ હશે. અને વોટર મોલેક્યુલ્સનું ડાયમેન્શન વેવલેન્થ જે છે લાઇટની એનાથી વધારે છે. ક્લિયર? રિમેમ્બર ધીસ થિંગ. અને એ અને જો લેમ્બડા સેમ હોય તો એને મી સ્કેટરિંગ કહેવાય. એ બી ટાઈપ છે ભાઈ. એ મી સ્કેટરિંગનો મિનિંગ એવો, ભાઈ મી એટલે હું નહીં, નામ હતું સાયન્ટિસ્ટનું ગુસ્તાવ મી. એના નામ ઉપરથી A = લેમ્બડા હોય તો મી સ્કેટરિંગ કહેવાય. ઓકે, ગુસ્તા નહીં હો, ગુસ્તાવ મી. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ. ડન? એટલે આ શું થયું તમારું? જુઓ સ્કેટરિંગ. અને જુઓ લાસ્ટ ક્વેશ્ચનમાં આવું આવશે કે ભાઈ જે સનરાઈઝ ને સનસેટ થતો હોય ત્યારે તમે સમજો રેડિશ દેખાય તમને. એ જે સન જે છે અને એ જ રીતે મૂન હોય ભાઈ, તમે સમજો હોરિઝોન પર હોય ત્યારે એ બી તમને, પૂનમનો ચંદ્ર, એ બી રેડિશ દેખાય. એનું રીઝન શું? બીકોઝ જે લાઇટ છે ને ભાઈ, સનરાઈઝ ને સન જ્યારે શું થતો હોય? યસ, સેટ, ત્યારે ઉગતો હોય કે આથમતો હોય ત્યારે એ સનમાંથી આવતા રેઝ મેક્સિમમ ડિસ્ટન્સ કવર કરતા હોય આપણા સુધી પહોંચવામાં. અને એ જે મેક્સિમમ ડિસ્ટન્સ કવર કરે એટલે જે સ્કેટર્ડ લાઇટ છે તો બધી સ્કેટર્ડ થઈને ફેલાઈ ગઈ હોય. એટલે સ્કેટર્ડ મેક્સિમમ કઈ થાય? યસ, વાયોલેટ, બ્લુ, એ બધી મેક્સિમમ સ્કેટર્ડ થઈ જાય. તો લેસ સ્કેટર્ડ લાઇટ કઈ હોય? રેડ, કારણ કે એની વેવલેન્થ મેક્સિમમ છે. અને એટલે જ ભાઈ આપણા સુધી આવે એટલે શું થશે? યસ, આપણા સુધી ભાઈ એ કયો આવશે લાઇટ? તમે સમજો જે લેસ સ્કેટર્ડ છે. અને લેસ સ્કેટર્ડ લાઇટ કઈ? રેડ. એન્ડ ધેટ્સ વાય આપણને સનરાઈઝ ને સન સેટ વખતે શું દેખાય છે ભાઈ? યસ, આવડશે. સિમ્પલ છે એકદમ. ભાઈ આ જે મેં તમને સમજાવ્યું એ બધી વસ્તુ મેં લખેલી છે, તમે જોઈ લેજો. તમારે લખવામાં ઇઝી રહે એટલા માટે.
હા ને આપણો થોડો ટાઈમ બચે એટલે મેં પહેલાંથી લખી રાખ્યું છે, બાકી મેં જે સમજાવ્યું એનું એ જ લખ્યું છે. ક્લિયર? જુઓ હવે ભાઈ આવા જ તમારા જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના શું છે આપણા સમ્સ છે એ આપણે જોઈ લઈશું. જુઓ એક્સરસાઇઝમાં તમારો 15 નંબરનો છે ક્વેશ્ચન. જોજો ક્વેશ્ચન શું કહે છે. ફર્સ્ટ છે યુઝ ધ મિરર ઇક્વેશન ટુ ડિડ્યુસ ધેટ ફર્સ્ટ એન ઓબ્જેક્ટ પ્લેસ્ડ બિટવીન f એન્ડ 2f of a concave mirror produces a real image beyond 2f. ભાઈ આપણને ખબર છે કે જો તમે ઓબ્જેક્ટને f અને 2f ની વચ્ચે મૂકો તો 2f થી દૂર એની ઇમેજ મળે, અને આપણને એ બી ખબર છે કે જો પોલ અને f ની વચ્ચે મૂકી દો તો ઇમેજિનરી મતલબ વર્ચ્યુઅલ ઇમેજ મળે. આવું આપણે પ્રૂવ કરવાનું છે. જુઓ ભાઈ ઓબ્જેક્ટને ક્યાં મૂક્યો છે, જોજો ધ્યાનથી 2f અને f ની વચ્ચે મૂક્યો છે, દેખાય છે? ચલો ભાઈ ઇનવર્સ લઈ લઈએ તો લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય. ભાઈ જુઓ 3 કેસમાં સાઇન ચેન્જ થાય. તમે માઇનસથી મલ્ટીપ્લાય કરો તો, જે પોઝિશન ચેન્જ કરો તો ઇન્ટરચેન્જ, અને ઇનવર્સ લો તો આ 3 કેસમાં શું થઈ જશે? સાઇન ચેન્જ થઈ જશે. જુઓ 4 ગ્રેટર ધેન 3 છે, તમે માઇનસથી મલ્ટીપ્લાય કરો તો ગ્રેટર ધેનનું લેસ ધેન થઈ જાય, કારણ કે -3 મોટો થઈ જાય. એ જ રીતે 4 ગ્રેટર ધેન 3 જ છે, પછી તમે ઇનવર્સ લઈ લો તો 1/4 1/3 માં 1/4.25 થાય, 1/3.33 થાય, એટલે પાછું ગ્રેટર ધેનનું લેસ ધેન થઈ ગયું. ખબર પડે છે? અને તમે પોઝિશન ચેન્જ કરી કાઢો 4 આમ 3 આમ તો બી સાઇન ચેન્જ થઈ જાય. ક્લિયર? રિમેમ્બર ધીસ થિંગ. જુઓ એટલે ઇનવર્સ લીધું એટલે આ જુઓ લેસ ધેનનું ગ્રેટર ધેન થયું, પાછું માઇનસથી મલ્ટીપ્લાય કર્યું એટલે ગ્રેટર ધેનનું પાછું લેસ ધેન થયું. ગોટ ઇટ? જુઓ બંને સાઈડ 1/f એડ કર્યું, એવું એટલા માટે કર્યું મેં, બંને સાઈડ 1/f એડ કરીશ તો જુઓ 1/v પ્લસ 1/u, મિરર છે ને મિરર, સો 1/v પ્લસ 1/u શું થઈ જાય? 1/f થઈ જાય. સો 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f તમારે લેવું હોય ભાઈ તો એનો મતલબ તમારે બંને સાઈડ 1/f શું કરવું પડે? એડ કરવું પડે. ક્લિયર? તો એનો મતલબ શું થયો? -1/2f પ્લસ 1/f. તો જુઓ ભાઈ એલસીએમ લેશો એટલે 2 આવશે, એટલે 2 - 1 એટલે 1 જ આવે અપોન 2f. અહીંયા 1/f એડ કર્યું એટલે 0 થઈ ગયું, અને આ 1/v આવી ગયું. ઓકે, ફ્રોમ મિરર ઇક્વેશન. જુઓ 1/2f લેસ ધેન 1/v, ઇનવર્સ લઈ લીધું તો પાછું 2f ગ્રેટર ધેન v થાય. ભાઈ ગ્રેટર ધેન 0 બી થશે પણ એ લખવાની જરૂર નથી આપણે. ગ્રેટર ધેન 0 નો મતલબ કે આપણે ઓરિજિનથી આ સાઈડ છીએ. ઓકે, તો આનો મતલબ આને આ બાજુ અને પેલી બાજુ તો લેસ ધેન થઈ ગયું. જુઓ તો એનો મતલબ કે ઇમેજ ડિસ્ટન્સ લેસ ધેન 2f આવે, મતલબ 2f થી પેલી બાજુ જ તમને ઇમેજ મળશે. ગોટ ઇટ? સિમ્પલ. બહુ જ સિમ્પલ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જુઓ બીજો ક્વેશ્ચન એવો પૂછે છે, કોન્વેક્સ મિરર always produces a virtual image independent of the location of the object. ભાઈ એનું રીઝન ગમે ત્યાં મૂકો તમે વર્ચ્યુઅલ ઇમેજ મળે કોન્વેક્સ મિરરમાં. એવું કઈ રીતે કહેવાય? સાંભળજો. તો કે કોન્વેક્સ મિરર જે છે ભાઈ આપણને ખબર છે કે એમાં ઓબ્જેક્ટ જે છે આપણે આ સાઈડ લઈએ છીએ અને એમાં ડાયવર્જ થતા હોય એટલે પાછળની સાઈડ આપણે ભેગા કરીને શું કરવું પડે છે? ઇમેજ લાવવી પડે. તો જુઓ મેગ્નિફિકેશનનું ઇક્વેશન તમે કોઈ બી મિરર માટે લખો તો -v/u થાય. -v/u થશે. ભાઈ જુઓ u તો તમારો નેગેટિવ છે અને v પોઝિટિવ છે. ભાઈ ડાયવર્જિંગ થયું એટલે તો એનો મતલબ શું થયો? u નેગેટિવ v પોઝિટિવ, તો માઇનસ આ માઇનસ પ્લસ થઈ જશે, તો મેગ્નિફિકેશન પોઝિટિવ આવ્યું. અને ભાઈ મેગ્નિફિકેશન પોઝિટિવ હોય એટલે ઇમેજ કેવી મળે? વર્ચ્યુઅલ મળે. We know that if magnification is positive then image is virtual and erected. If magnification is negative then it is real and inverted. Clear? Remember this thing.
જો સીમાં શું કીધું છે, ધ વર્ચ્યુઅલ ઇમેજ પ્રોડ્યુસ્ડ બાય અ કોન્વેક્સ મિરર is always diminished in size and is located between the focus and the pole. ભાઈ જુઓ, ફોકસ અને પોલની વચ્ચે જ મળે તમને ઇમેજ. એનું રીઝન શું સાંભળજો ભાઈ. આ ઇક્વેશન મેં તમને શીખવાડ્યું હતું મેગ્નિફિકેશન ચલાવ્યું ત્યારે, આ -v/u હોય, પણ તમે મિરર ઇક્વેશનનો યુઝ કરો 1/v + 1/u = 1/f. એમાં 1/v ને સબ્જેક્ટ બનાવો, પછી v ને એલિમિનેટ કરીને આન્સર લાવો તો f અને u, fમાં તમારો આન્સર આવશે અને આન્સર આવશે તમારો f/f - u. કયો મિરર છે ધ્યાનથી જોજો. અહીંયા તમારો મિરર છે કોન્વેક્સ મિરર. હમણાં જ આપણે વાત થઈ, કોન્વેક્સ મિરર હોય એમાં યુ નેગેટિવ આવશે, એફ ફોકલ લેન્થ પોઝિટિવ હોય. ખબર પડે છે ભાઈ? આ રીતનું હોય ને અહીંયા કોન્વેક્સ મિરર, એટલે આ સરફેસ આ બાજુ આવી, યસ, અને આ સાઈડ આવે એનો મતલબ શું? યસ, એફ પોઝિટિવ આવ્યું. ઓબ્જેક્ટ તો આ સાઈડ જ છે, યુ નેગેટિવ. ચલો અહીંયા મૂકીએ. યુ નેગેટિવ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એફ તો પોઝિટિવ જ છે. જુઓ તમારું ઇક્વેશન f/f + u આવ્યું. એનો મિનિંગ શું થયો કે ડિનોમિનેટર જે છે ન્યુમેરેટર કરતા મોટો થયો, અને ડિનોમિનેટર મોટો હોય એનો મતલબ એવો થયો કે વેલ્યુ <1 મળે. ભાઈ <1 નો મતલબ પોલ અને ફોકસની વચ્ચે મળે, અને <1 પણ તમે સમજો અહીંયા શું મળશે? <1 મેગ્નિફિકેશન મળે એટલે ડિમિનિશ્ડ, નાનું મળે. ઇમેજ જે છે એ સ્મોલર ઇન સાઇઝ ધેન ઓબ્જેક્ટ હોય. જુઓ સિમ્પલ, આ તમે સમજો 10 હોય ને આ 5 હોય સપોઝ u, તો 10/10 + 5 10/15 થાય. ડિનોમિનેટર મોટો થઈ ગયો, એમની વેલ્યુ <1 થઈ જાય. ગોટ ઇટ? m <1 છે. ઓકે, એટલે એનો મતલબ એવો થયો વર્ચ્યુઅલ ઇમેજ બટ p અને f ની વચ્ચે મળે, કોન્વેક્સ મિરર છે, અને ડિમિનિશ્ડ એટલે નાની મળે, બીકોઝ વેલ્યુ 1 થી ઓછી છે. ક્લિયર? અને આમાં ડી ઓપ્શન આપણને, મતલબ ડી ક્વેશ્ચન પૂછ્યો છે. An object placed between the pole and the focus of a concave mirror produces a virtual and enlarged image. Object placed between the pole and focus of a concave mirror. શું કહે છે? જોજો, produces a virtual and enlarged image. ભાઈ એફ અને પી ની વચ્ચે તમે કોન્કેવ મિરરમાં ઓબ્જેક્ટને મૂકો તો આપણે એવું કીધું હતું કે સામેની સાઈડ મળે ઇમેજ, વર્ચ્યુઅલ મળે અને મોટી મળે. કઈ રીતે? સાંભળજો, આનું આ જ ઇક્વેશન પાછું લખ્યું. હવે કોન્કેવ મિરરમાં એફ નેગેટિવ થાય, આવું હોય એટલે આ સાઈડ આવશે એની રેડિયસ ઓફ કર્વેચર, એટલે એફ નેગેટિવ થયું, યુ પણ નેગેટિવ હોય. જુઓ તો યુ નેગેટિવ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, એફ નેગેટિવ એટલે માઇનસ, આ માઇનસ માઇનસ કોમન કાઢીને કેન્સલ કરો તો f/f - u થાય. ભાઈ f/f - u. હવે ધ્યાનથી સાંભળો, તમે f - u લો. હવે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ તો તમારું p અને f ની વચ્ચે છે, એટલે <f થશે. સપોઝ એવું વિચારો કે આ 10 સેન્ટીમીટર છે અને u 5 સેન્ટીમીટર છે, p અને f ની વચ્ચે, તો 10/10 - 5 10/5 થયું. 10/5 તો 2 થાય. આન્સર <1 આવ્યો, એટલે પહેલા તો ઇમેજ કેવી મળી? મોટી મળી. પ્લસ m પોઝિટિવ આવ્યો, અને m પોઝિટિવ આવે એટલે એનો મતલબ શું થયો? યસ, ઇમેજ કેવી મળશે? વર્ચ્યુઅલ. આવડશે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. ધેટ્સ વાય we can get image is magnified and virtual. આવડશે ભાઈ? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા ક્વેશ્ચન્સ. ડન? ભાઈ જુઓ, આ તમારો એક્સરસાઇઝ નંબર 15 થયો, અને આ તમારું સ્કેટરિંગ થયું. આવડશે ભાઈ? પાક્કું? જુઓ ભાઈ, આજે આટલું રાખીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ આપણે માઇક્રોસ્કોપ જોઈશું. ડન? મળીએ છીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.
बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम, टाटा, टेक केयर।